ઈરાન યુદ્ધની અસર હવે તમારા રસોડા અને ડેઇલી રૂટીન સુધી પહોંચવાની છે, કારણ કે સાબુ અને બિસ્કિટથી લઈને ચિપ્સ અને શેમ્પૂ બનાવવામાં જે પામ ઓઇલ વપરાય છે તેની આયાત હવે અટકાઈ જવાની શક્યતા છે. ભારત પોતાની જરૂરિયાતનું 90% પામ ઓઇલ બહારથી મંગાવે છે. દુનિયાનો સૌથી મોટો પામ ઓઇલ પ્રોડ્યુસર દેશ ઇન્ડોનેશિયા હવે તેને એક્સપોર્ટ કરવાને બદલે પોતાના દેશમાં જ ડીઝલ બનાવવાના ઉપયોગમાં લેવાની તૈયારી કરી રહ્યો છે. તો ઇન્ડોનેશિયાની નવી B50 પોલિસી અને મોંઘા કાચા તેલના કારણે ભારતમાં ખાદ્ય વસ્તુઓથી લઈને સાબુ શેમ્પૂ સુધીના ભાવમાં કઈ રીતે વધારો થશે તે સમજીએ આ વિડીયોમાં. નમસ્કાર, HD ન્યૂઝ સાથે હું પૂજા. ઈરાન યુદ્ધના કારણે ભારતમાં તેલનું વધુ એક મોટું સંકટ ઊભું થઈ શકે છે. પેટ્રોલ ડીઝલની વાત અલગ છે, પરંતુ અત્યારે પામ ઓઇલની મુદ્દો ગંભીર બની રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ પામ ઓઇલ ભારત ઇમ્પોર્ટ કરે છે. ભારત દર વર્ષે લગભગ 95 લાખ ટન પામ ઓઇલનો ઉપયોગ કરે છે, જેની સામે ભારતમાં પામ ઓઇલનું ઉત્પાદન 4 લાખ ટનથી પણ ઓછું છે. એટલે કે બધું જ તેલ બહારથી આવે છે. પામ વૃક્ષોને પુષ્કળ પાણીની જરૂર હોવાથી તે દક્ષિણ પૂર્વ એશિયામાં વધુ થાય છે અને ત્યાંથી ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી 90 લાખ ટન જેટલું તેલ મંગાવે છે. ભારતમાં કુલ ખાદ્ય તેલના વપરાશમાં 40% હિસ્સો પામ ઓઇલનો છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે અન્ય તેલ કરતાં સસ્તું પડે છે અને લાંબા સમય સુધી ખરાબ થતું નથી. આથી ઘણા પરિવારોમાં રસોઈ બનાવવા માટે સસ્તા પામ ઓઇલનો ઉપયોગ થાય છે. એવો અંદાજ છે કે દેશના અડધા પરિવારોમાં રસોઈ પામ ઓઇલ અથવા તેના મિશ્રણવાળા તેલથી બને છે. બજારમાં મળતા ચિપ્સ, નમકીન, ભજીયા, સમોસા કે ફ્રેન્ચ ફ્રાઈસ અને ડોનટ્સ જેવી ડીપ ફ્રાઈડ વસ્તુઓ માટે કંપનીઓ પામ ઓઇલનો જ ઉપયોગ કરે છે, કારણ કે તે ગરમ થવા પર સ્થિર રહે છે અને વસ્તુઓ લાંબા સમય સુધી બનતી રહે છે. બિસ્કિટ, કૂકીઝ, કેક, પેસ્ટ્રી અને અન્ય બેકરી પ્રોડક્ટ્સ પણ પામ ઓઇલથી બને છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચોકલેટ અને આઈસ્ક્રીમમાં પણ આજકાલ તેનો ઉપયોગ વધી રહ્યો છે. આ સિવાય રેડી ટુ ઇટ ફૂડમાં સોસ, ગ્રેવી, બ્રેડ અને પિઝામાં પણ પામ ઓઇલ જ વપરાય છે. ટૂંકમાં કહીએ તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં 70%થી વધુ પામ ઓઇલ જાય છે. હોટલ, રેસ્ટોરન્ટ, નાની ખાણીપીણીની દુકાનો, ઢાબા અને સ્ટ્રીટ ફૂડવાળા લોકો મોટા પાયે કામ કરવા કે તડકો લગાવવા પામ ઓઇલ વાપરે છે. તહેવારોમાં મીઠાઈઓ અને તળેલી વાનગીઓની માંગ વધતા પામ ઓઇલનો વપરાશ અનેક ગણો વધી જાય છે. માત્ર ખાવાની વસ્તુઓ જ નહીં, સાબુ, શેમ્પૂ અને બોડી વોશમાં જે ફીણ બને છે તે પણ પામ ઓઇલના કારણે હોય છે. ક્રીમ, લોશન, મોઇશ્ચરાઇઝર અને લિપસ્ટિકમાં પણ પામ ઓઇલ છે. ટૂથપેસ્ટ, કપડાં ધોવાનો સાબુ અને પેઇન્ટમાં પણ પામ ઓઇલ ઉમેરવામાં આવે છે. સવારની પૂરીથી લઈને સાબુ શેમ્પૂ સુધી બધું જ પામ ઓઇલ આપણી જિંદગીમાં વણાયેલું છે. પામ ઓઇલના આટલા બધા વપરાશ પાછળનું મુખ્ય કારણ તેની કિંમત છે. જો પામ ઓઇલ જથ્થાબંધ ભાવે 125 રૂપિયા લીટર હોય તો અન્ય તેલ 150થી 175 રૂપિયા લીટર મળે છે. સસ્તું હોવાને કારણે અને મોટી માત્રામાં ઉપલબ્ધ હોવાને કારણે ભારત તેને બહારથી મંગાવે છે. પામ ઓઇલ જો દક્ષિણ પૂર્વ એશિયાથી આવે છે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રસ્તામાં આવતું નથી. સમસ્યા એ છે કે ઇન્ડોનેશિયાએ હવે પામ ઓઇલના નિકાસ પર નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી છે. તેઓ આ તેલનો ઉપયોગ પોતે જ કરવા માંગે છે. બાકીના દેશો પણ આવો જ સંકેત આપી રહ્યા છે કે તેઓ પામ ઓઇલ બહાર મોકલવા પર અંકુશ લગાવશે. તેઓ આ તેલમાંથી બાયોડીઝલ બનાવશે. ઇન્ડોનેશિયામાં ડીઝલમાં 40% પામ ઓઇલ ભેળવવામાં આવે છે. મલેશિયા પણ આ જ રસ્તે છે. અત્યાર સુધી અસલ ડીઝલ સસ્તું પડતું હતું, પણ ઈરાન યુદ્ધે બધું જ બદલી નાખ્યું છે. કાચા તેલની કિંમતો વધતા અનિશ્ચિતતા વધી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની બીકે આ દેશોએ વિચાર્યું છે કે તેઓ ખાડી દેશોના ભરોસે બેસી રહેવાને બદલે પોતાનું બળતણ જાતે જ બનાવશે. ઇન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે જુલાઈથી ડીઝલમાં 50% પામ ઓઇલ ભેળવીને B50 પ્રોગ્રામ શરૂ કરશે. આનો અર્થ એ છે કે તેઓ પોતાનું તેલ દેશમાં જ વાપરશે, જેથી વિદેશથી ડીઝલ આયાત ન કરવું પડે અને ઉર્જામાં આત્મનિર્ભર બની શકાય. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો પામ ઓઇલ ઉત્પાદક દેશ છે. પહેલાં તેઓ ભારત, ચીન અને યુરોપને મોટો હિસ્સો નિકાસ કરતા હતા, પણ હવે દર વર્ષે 15 લાખ ટનથી વધુ તેલ બાયોડીઝલમાં વાપરી નાખશે. વિદેશ જતું તેલ ઓછું થવાથી ભારત માટે મોટી સમસ્યા ઊભી થશે. આપણે દુનિયાના સૌથી મોટા પામ ઓઇલ ઇમ્પોર્ટર છીએ. આપણું 55થી 60% ખાદ્ય તેલ આયાત થાય છે,
જેમાં 84% હિસ્સો ઇન્ડોનેશિયા અને મલેશિયાના પામ ઓઇલનો જ હોય છે. જો ઇન્ડોનેશિયા સપ્લાય ઘટાડશે તો ભારતમાં કિંમતો આસમાને પહોંચશે. શિપિંગ ખર્ચ પણ વધી ગયો છે. મલેશિયા પણ B10થી વધારીને B15 અને B20 તરફ જઈ રહ્યો છે. જો આ સ્થિતિ 3 થી 6 મહિના રહી તો તેલ, બિસ્કિટ, નમકીન અને સાબુ બધું જ મોંઘું થઈ જશે. ટૂંકમાં એ તો સ્પષ્ટ છે કે આ યુદ્ધ સામાન્ય માણસનું તેલ કાઢી રહ્યું છે.